મિત્રો જીકેવી ગુજ્જુમાં તમારું સ્વાગત છે। આ વિડીયો આપણે જીકેવી ગુજ્જુ એલ્ગો ઇન્ડિકેટર કેવી રીતે વાપરવું એના માટેનો એક નાનો વિડીયો બનાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે ચાર્ટ પર અત્યારે ગોલ્ડનો ચાર્ટ લાગેલો છે, 3 મિનિટની ટાઈમ ફ્રેમ છે। હવે હું ઇન્ડિકેટરને ઓન કરી રહ્યો છું। ઇન્ડિકેટર લાગ્યા પછી આ રીતે તમારા ડિસ્પ્લે ઉપર દેખાશે, જેમાં તમે લાસ્ટ સિગ્નલ જોઈ શકો છો। બાય કરીને જ્યારે બી કેન્ડલની નીચે આવે છે ત્યારે એ કેન્ડલનો હાઈ બ્રેક થાય એટલે તમે ત્યાંથી બાય કરી શકો છો, બરાબર। અને એના પછી ઓટોમેટિક આ રીતે ચાર્ટ પર લાઇન અને બેકગ્રાઉન્ડનું પ્લોટ થઈ જશે, જેથી તમને ટાર્ગેટની આઈડિયા આવે કે તમારો ટાર્ગેટ કયા સુધી તમે લઈ શકો છો। તો ગોલ્ડની અંદર અત્યારે જે લાઈવ ટ્રેડ ચાલી રહ્યું છે એમાં 2 ટાર્ગેટ ઓલરેડી ડન થઈ ગયા છે। એના પહેલાંનો એક ટ્રેડ છે સેલ સાઇડનો, બરાબર છે। જે આ ટ્રેડ છે એ ટ્રેડમાં એસએલ છે, આપણો સ્ટોપ લોસ છે। જ્યારે એ કેન્ડલનો લો અહીંયા કટ થયો છે, કટ થયા પછી કેન્ડલ બાઇંગ સિગ્નલ આપ્યું છે, તો એમાંથી આપણો એસએલ ગયેલો છે। એના આગળનું સિગ્નલ જે બાય સાઇડનું આપેલું છે એની અંદર બાય સિગ્નલ આવ્યા પછી ઉપર એ કેન્ડલનો હાઈ તોડીને બીજી કોઈ કેન્ડલ બની નથી, એટલે ત્યાં નોટ એક્ટિવ લખેલું આવશે કે એ ટ્રેડ બન્યું જ નથી, બરાબર। એના પહેલાંનો ટ્રેડ આપણે જોઈએ તો સેલ સાઇડનું સિગ્નલ છે, બરાબર। સેલ સાઇડનું સિગ્નલ જેવું આવશે એના પછી તમારે લો ઉપર નીચે એન્ટ્રી લેવાની રહેશે અને એના હાઈ ઉપર તમારો સ્ટોપ લોસ રહેશે। એના પછી તમે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફિફ્થ જ્યાં સુધી તમારી હોલ્ડ કેપેસિટી હોય ત્યાં સુધી તમે હોલ્ડ કરી શકો છો। આમાં પણ એને 5 ટાર્ગેટ આપી દીધા છે, તમે જોઈ શકો છો। એ જ રીતે આગળ બાય સિગ્નલ છે તો સેમ વસ્તુ, બાયમાં પણ તમારે જ્યારે હાઈ બ્રેક થાય કેન્ડલનો એટલે ત્યાંથી બાય કરી શકો છો અને નીચે તમારો એસએલ રહેશે। ટાર્ગેટ પણ એ રીતે જેટલો એસએલ છે આપણો સ્ટોપ લોસ છે એ જ પ્રમાણે આપણા ટાર્ગેટ આપેલા છે। સમજી લો કે ગોલ્ડની અંદર 2 પોઈન્ટનો સ્ટોપ લોસ છે, તો એ જ રીતે પહેલો ટાર્ગેટ 2 પોઈન્ટનો રહેશે, બીજો ટાર્ગેટ એના પછીના બીજા 2 પોઈન્ટ, એટલે ટોટલ 4 પોઈન્ટ એ રીતે આપણે એમાં સેટ કરેલું છે। એના આગળનો ટ્રેડ આપણે જોઈએ છે સેલ સાઇડનો ટ્રેડ છે, બરાબર। સેલ સાઇડનો ટ્રેડ જેવો એક્ટિવ થયો છે એના પછી કન્ટિન્યુ મૂવમેન્ટ આપે છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ 3 ટાર્ગેટ અહીંયા આપણા હિટ થઈ ગયા છે। એના આગળનો જે ટાર્ગેટ ટ્રેડ છે એમાં તમે જુઓ બાય સિગ્નલ આવેલું છે પણ એમાં નોટ એક્ટિવ છે, કેમ કે એ કેન્ડલનો હાઈ બ્રેક થયો નથી, એટલે આપણો ટ્રેડ એક્ટિવ થયો નથી। હા, જ્યારે કેન્ડલ ક્લોઝ થાય એટલે તમે અહીંયા ટાર્ગેટ મારી અને મૂકી શકો છો, પણ જો એના પછી એ એક્ટિવ ના થાય અને સેલ સાઇડનું સિગ્નલ બને તો પેલો જે પહેલાં આપણે જે મૂક્યો છે ટ્રેડ એને કેન્સલ કરી અને સેલ સાઇડ બેસીશું, બરાબર। તો આ રીતે જીકેવી ગુજ્જુ ઇન્ડિકેટર પ્રોપર વર્ક કરે છે અને એને યુઝ કરી અને તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો। અત્યારે આ લાઈવ ટ્રેડ લાસ્ટવાળો ચાલુ છે, તમે જોઈ શકો છો। થેન્ક યુ।